જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં ક્લાસમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ખાસ ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ. તો કઈ પરીક્ષા માટે આપણને ઉપયોગી થશે? તો કે સીસીની પ્રિલિમ પરીક્ષા માટે, મેઇન્સ પરીક્ષા માટે, ખાખી માટે, મતલબ ગુજરાત સરકારની તમામ ભરતીઓ માટે થઈને આપણને આ શબ્દ ભંડોળ ઉપયોગી થવાનું છે. તો આ લેક્ચરમાં આપણે જોવું છે અનેકાર્થી શબ્દો વિશે. હવે આપણને તરત પ્રશ્ન થાય કે ભાઈ અનેકાર્થી શબ્દો, બીજો એક આવે સમાનાર્થી શબ્દ, તો આ બંને વચ્ચે ભેદ શું? જો સમાનાર્થી શબ્દ કોને કહેવાય? કોઈ એક શબ્દ છે જેમ કે સૂર્ય, તો એના સમાનાર્થી તો કે આપણે એને ભાસ્કર કહીએ છીએ, બરાબર. અરુણ પણ એને કહીએ છીએ. તો એનો મતલબ કે સૂર્યના જ સમાનાર્થી છે, એટલે એ જે બંને શબ્દો છે અથવા તો અન્ય જેના સમાનાર્થી શબ્દો છે એ પર્ટિક્યુલર શબ્દ માટે જ વપરાય છે. કે સૂર્ય તો કે એના માટે ભાસ્કર, દિનકર એના માટે જ વપરાય. પણ અનેકાર્થી શબ્દ એટલે શું? કે શબ્દ એક પરંતુ એના અર્થ અલગ અલગ, એના અર્થ અનેક, એને કહેવાય અનેકાર્થી શબ્દ. જેમ કે અક્ષર, તો અક્ષર કોને કહીએ? તો કે વર્ણ હોય એને અક્ષર કહેવાય. તો એક એનો અર્થ એવો થયો. બીજો અર્થ એનો કેવો થાય કે અક્ષર એટલે એક પ્રકારે બ્રહ્મ, અનંત. તો આ ભેદ છે સમાનાર્થી અને અનેકાર્થી વચ્ચે, બરાબર. સિમ્પલ આપણે યાદ રાખીએ, અનેકાર્થી એટલે શબ્દ એક પણ એના અર્થ અનેક અને જુદા જુદા અર્થ થતા હોય, એનો મતલબ કંઈક જુદો જુદો થતો હોય. તો આ લેક્ચરમાં આપણે એ જોવા છે. 100થી પણ વધારે અનેકાર્થી શબ્દો છે, આપણે ખાસ ધ્યાને લઈએ. પહેલું અક્ષર, જેનું હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું. તો જો અવિનાશી, કે જેનો નાશ ન થાય, અને બીજો અર્થ વર્ણ, એક અવિનાશી અને વર્ણ. તો અહીંયા શબ્દ અક્ષર એક જ છે પરંતુ એના અર્થ અનેક છે, એટલે આને અનેકાર્થી શબ્દ કહેવાશે. તો અવિનાશી, વર્ણ, બોલ, દસ્તખત અને બ્રહ્મ. ત્યારબાદ અટક, તો આપણી જે સરનેમ હોય આપણે એને અટક કહીએ, જેમ કે વાઘેલા મારી સરનેમ છે. અટકનો બીજો અર્થ નડતર, કોઈને અવરોધ આપવો, નડતર કરવું, તો એને પણ આપણે અટક કહીએ. મુશ્કેલી, શંકા, કાચી કેદ, સંકલ્પ, પ્રતિજ્ઞા, ઠેસ અને પછી સરનેમ પણ. તો જો શબ્દ એક અટક, એના બીજા અનેક અર્થ એટલે અનેકાર્થી શબ્દ. ત્યાર પછી અનંત એટલે કે અપાર, તો એનો અર્થ થાય વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા, શેષનાગ, બલરામ, આકાશ. ત્યાર પછી જૈનોના 14માં તીર્થંકર, અનંત સંખ્યા, અનંતનો અર્થ ઇન્ફિનિટી પણ થાય, બરાબર, અનંત. ત્યાર પછી અમલ, તો કે સત્તા, વહીવટ, હુકમ, અફીણ, કેફ કે કેફી વસ્તુ, સમય, સમયનો શુમાર, બરાબર, અમલીકરણ કરવું, અમલ એક પ્રકારે. તો તમે જુઓ, એક શબ્દ અનેક અર્થ. અમી એટલે કે અમૃત, મીઠાશ, કૃપા, થૂંક, રસકસ, પાણી. ત્યાર પછી અરુણ એટલે કે રક્તવર્ણ, સોનેરી, સૂર્યનો સારથી, પરોઢ. ત્યાર પછી અર્થ એટલે કે હેતુ, સમજૂતી, ધન, ગરજ, ધર્માદિ. 4 પુરુષાર્થોમાં બીજો પુરુષાર્થ, બરાબર, અર્થ. અર્થ એટલે કે ભાઈ આ લેક્ચર જોવાનો શું અર્થ છે? તો કે ભાઈ તમને એ પરીક્ષાની અંદર ખૂબ કામ લાગશે, તો એક પ્રકારે અર્થ. બીજો અર્થ એટલે કે નાણાં, ધન, સંપત્તિ. પછી અર્ક, તો એ છે સત્વ, સૂર્ય, કિરણ, આંકડો, ઉત્તરા ફાલ્ગુની. તો આ અર્ક શબ્દના આટલા અલગ અલગ અર્થ થતા હોય છે. ત્યારબાદ જોઈએ આસામી. ભાઈ આ હજારો કરોડોનો આસામી માણસ છે, બરાબર. તો માણસ, દેણદાર, પૈસાદાર. જો દેણદાર, પૈસાદાર, પ્રતિષ્ઠિત. ત્યાર પછી ઘરાક, અસીલ. તો શબ્દ એક, અર્થ અનેક એટલે અનેકાર્થી શબ્દો. આંક એટલે કે સંખ્યા, ભાવ, નિશાની, અડસટ્ટો, સીમા, ધરી, ઘડિયા, બરાબર. આંક, ઘડિયા. તમે આપણે બાળપણની અંદર જ્યારે ભણતા, પ્રાઇમરી સ્કૂલમાં ભણતા, જ્યારે આપણે ઘડિયા પાકા કરતા, તો ઘડિયા, તો એના ઉપર લખેલું હોય આંક. આંકડો એટલે કે સંખ્યા, લેણ દેણનો હિસાબ, કે ભાઈ આપણો હિસાબ કેટલો થયો, જરા આંકડો કયો ને મને. ત્યાર પછી કાગળ, બિલ, છેડેથી વાળેલો સળિયો, ગલ, ડંખ, મૂછનો વાળ, બરાબર. મૂછના વાળ, મૂછો ચડાવી જેને આંકડો વાળ્યો આપણે એમ કહેતા હોઈએ છીએ, બરાબર. આંટી મારવી, આંટી એક પ્રકારે. આંટી એટલે ગઢ, ગૂંચ, ફાળકા ઉપરથી ઉતારેલી સૂતરની ગડી. પછી કિન્નો, ફાંસો, પ્રપંચ, કોયડો, કે ભાઈ આ કંઈક આંટી વળી ગઈ છે, આમાં કંઈ સમજાતું નથી શું છે એમ, કોયડો. શાખ, આબરૂ. ત્યાર પછી ઉત્તર, ઉત્તર આપવો, જવાબ આપવો, બરાબર, આન્સર આપવો. તો જવાબ, ઉત્તર એટલે વધારે, બાકીનું, પાછલું, પાછલું ડાબું, બચાવનું કથન, વચન, ઉત્તર દિશા. ઉત્તર એટલે જવાબ થાય અને ઉત્તરનો અર્થ ઉત્તર દિશા થાય. એક શબ્દ અનેક અર્થ, અનેકાર્થી શબ્દો. ત્યાર પછી ઉપાધિ. ઉપાધિ એટલે પીડા, દુઃખ. પણ તમને ખ્યાલ હશે કે કોઈને ઉપનામ મળે તો પણ આપણે એને ઉપાધિ મળી કહેવાય. જેમ કે અંગ્રેજો આપતા રાય બહાદુર, રાય, એ બધી ઉપાધિ. જેમ કે
રાજારામ મોહન રાય, તો રાજાની એને ઉપાધિ, બરાબર, રાયની ઉપાધિ. તો ઉપાધિ એટલે પ્રકારે ખિતાબ પણ થશે ને ઉપાધિ એટલે કોઈ આફત આવે ને આપણે કંઈક બહુ ઉપાધિ છે ભાઈ, બરાબર. તો ઉપાધિ એટલે પીડા, આપદા, જંજાળ, ચિંતા, પંચાત, સંજ્ઞા, ખિતાબ કે પદવી, અટક, ઉપનામ. તો તમે જો આટલા બધા એના અર્થ. કક્ષા તો કે ગ્રહનો આકાશમાં ફરવાનો માર્ગ, કે ભાઈ આવડા ઉપગ્રહને આ કક્ષામાં સ્થાપિત કર્યો. હમણાં તમે છાપું વાંચ્યું છે, તમને ખ્યાલ છે કે ભાઈ આદિત્ય L1, બરાબર, મિશન ઈસરોએ સૂર્ય તરફ મોકલ્યું, તો L1 પોઈન્ટની કક્ષામાં એને સ્થાપિત કરવામાં આવ્યું, લાંગરાજ્ય પોઈન્ટની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું એને, બરાબર. તો કક્ષા. ત્યારબાદ જોઈએ સ્થિતિ, શ્રેણી, કેડ, પડખું, કાછડી, ઓરડી, અંતઃપુર, તો વગેરે, બરાબર. હવે અલગ અલગ એના અર્થ થતા હોય છે. કડી એટલે કે આંકડી, હુક, ભાઈ કડી, બરાબર, એક પ્રકારનો હુક. પછી ગોળ વાળેલો તાર કે સળિયો, કાનનું એક ઘરેણું, એને પણ આપણે કડી કહેતા હોઈએ છીએ. પછી બેડી, કવિતાનું પદ હોય એને આપણે કડી કહેતા હોઈએ છીએ. હાર, બારણાની સાંકળ, એને પણ આપણે કડી કહેતા હોઈએ છીએ. તમે જો એક શબ્દ અનેક અર્થ, અનેકાર્થી શબ્દ. કર, હાથ, વેરો, મહેસૂલ, લાગો, કિરણ અને સૂંઢ. ત્યાર પછી કાંટ, ઇમારતી લાકડું, સામો, દાવ અથવા પ્રતિકાર, નડતર, પહોંચેલ માણસ, ચીકણો, ધૂર્ત, ધાતુનો વિકાર. તો આ બધા શબ્દો કાટ માટે. ત્યાર પછી કાંટો, શૂળ, તેના જેવા આકારની કોઈ વસ્તુ, તોલ કરવાનું સાધન, નાકે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું, ખાવા માટેનું સાધન, પોપટના ગળામાં થતો રોગ, એને કાંટો કહેવાય. અને અંટસ, નડતર. ત્યાર પછી કાંત, પ્રિય, અનુકૂળ, સુંદર, પ્રીતમ, પતિ, ચંદ્ર, કિંમતી પથ્થર, કંકુ, એક પ્રકારનું લોઢું. તો આ બધા કોના માટે શબ્દો વપરાય? તો કે કાંત માટે. ત્યાર પછી કૂટ એટલે કે ન સમજાય કે ન વંચાય તેવું એને આપણે કૂટ કહીએ. કઠણ, અઘરું, અટપટું, ગૂંચવણ ભર્યું, બરાબર, કે જે સામાન્ય રીતે સમજાતું નથી. જૂઠું, ઠગાઈ, શિખર, ઢગલો. તો આ બધા કૂટના શબ્દો છે. ત્યારબાદ જોઈએ કોટી એટલે કે કરોડ, આલિંગન, વર્ગ, કમાનનો છેડો, પૂર્વ પક્ષ, ઊંચામાં ઊંચું બિંદુ, ઉચ્ચ કોટીનું આપણે એમ કહેતા હોઈએ, બરાબર, ઊંચામાં ઊંચું બિંદુ. ત્યાર પછી જોઈએ કોઠો, બરાબર, કોઠા સૂજ આપણે એમ કહેતા હોય, એટલે કે માના ઉદરમાંથી જ અમુક વસ્તુઓ શીખીને આવ્યા હોય એમ કોઠા સૂજ એના માટે. તો પેટ, શરીર, મન, અંતઃકરણ, ખાનું, ઘર, સોગટા ઇત્યાદિ બાજુનું જે ઘર હોય કોઠો. મોટી કોઠી, મોટો કૂવો, વ્યૂહરચના, કોષ્ટક, કોઠો એટલે કોષ્ટક, વરાંગનાનું સ્થાન કે આવાસ, તો એને પણ કોઠો કહેવાય. ત્યાર પછી ખંડ, ભાગ, ખંડ એટલે કે ભાગ, આમાં મારો આટલો ખંડ છે, મારો આટલો ભાગ છે. કકડો, પ્રકરણ, પૃથ્વીના 5 ભાગોમાંનો એક, એને આપણે ખંડ કહેતા હોઈએ. એશિયા ખંડ, યુરોપ ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, બરાબર. તો પૃથ્વીના 5 ભાગોમાંનો એક ભાગ. ઓરડો, ખંડ, બરાબર, નાનું અથવા ટૂંકું, તો એને પણ એક ખંડ કહેવાય. આને ખંડમાં વિભાજિત કરી દો, નાના નાના ભાગોમાં વિભાજિત કરી દો. ત્યાર પછી ખાણ, ખનિજ પદાર્થ કાઢવા માટે ખોદેલો ખાડો, એને ખાણ કહેવાય. અનાજ ભરવા બનાવેલું ભોંયરું, એને ખાણ કહેવાય. હથિયારની ધારમાં પડેલો ખચકો, એને ખાણ કહેવાય. પછી ઉત્પત્તિ સ્થાન, ઢોરને ખાવાનું અનાજ અથવા તો ગોતું, એને ખાણ કહેવાય, બરાબર. જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે એમને ખ્યાલ જ હશે કે ખાણ કે ભાઈ ખાણ નીરી દો ઢોરને, બરાબર. તો આટલા બધા અલગ અલગ એના અર્થો. ખાતર, ખાતર એટલે પ્રકારે ચોરી પણ થાય, બરાબર. ખાતર પાડવું એટલે ચોરી કરવી. તો ખાતર એટલે કે ભાઈ આ ખાતર હું ગાંધીનગર ગયો, સરકારી પરીક્ષાની તૈયારી કરવા ખાતર હું ગાંધીનગર ગયો, હું ભાવનગર ગયો, બરાબર. તો આ ખાતર એટલે આ માટે મેં આ કામ કર્યું. ખેતરને ફળદ્રુપ બનાવવા વપરાતી ચીજ એને ખાતર કહીએ. ચોરે ભીતમાં પાડેલું બાકોરું, ચોરી, તરફદારી, બરાબર. શબ્દ એક, અર્થ અનેક. ત્યારબાદ ખોખું એટલે કે હાડપિંજર, ખાલી ખોખું જેમાં કાંઈ છે નહીં. તકલાદી પેટી, બિંબુ અથવા નમૂનો, કાચું લખાણ, મુસદ્દો, બરાબર, જેને આપણે ડ્રાફ્ટ કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે કોઈ લખાણ કરવું છે પહેલાં એનો ડ્રાફ્ટ તૈયાર કરી નાખો, બંધારણ બનાવવું છે તેનો ડ્રાફ્ટ બનાવી નાખો, એના માટેની કમિટી ડ્રાફ્ટિંગ કમિટી આપણે એને કહીએ, બરાબર. મુસદ્દા સમિતિ જેને કહીએ. ત્યાર પછી ગજ, ગજ એટલે પહેલાં તો હાથી, ગજરાજ આપણે જેને કહીએ હાથી. લંબાઈ ભરવાનું 24 તસુનું એક માપ પણ છે, આટલા ગજ એમ લંબાઈ માટેનું એક માપ પણ છે. બારણાની ભોગળ હોય એને ગજ કહેવાય. ધાતુનો નક્કર સળિયો એને ગજ કહેવાય.
બંદૂકની નાળમાં દારૂ ઠાંસવા માટે વપરાતો સળિયો એને પણ ગજ કહેવાય, બરાબર. ત્યાર પછી ગતિ, ગતિ એટલે ચાલ, ઝડપ, પ્રવેશ, સમજ, મતિ, શક્તિ, બળ, સ્થિતિ, દશા, મુઆ પછીની હાલત. તો આ બધા ગતિ માટેના શબ્દો. ગાળો તો કે સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. અમુક સમય, ભાઈ તમારે આ અમુક સમયે અમુક ગાળામાં આ કામ કરી નાખવું જોઈએ, તમારે અમુક ગાળામાં આ લેક્ચર પૂરો કરી લેવો જોઈએ, બરાબર. તો ગાળો એટલે સમય, ફેર, પહોળાઈ, દળનું ઓરવાળી ઘંટીનું મોં, બંગડીનો વ્યાસ, ફાંસો, અને બીજું ગાળો એ મારે કહેવાની જરૂર નથી. ત્યાર પછી ગુણ એટલે કે લક્ષણ, ધર્મ, સદગુણ, અસર, ફાયદો, ઉપકાર, પણચ, દોરી, દોરડું, દોકડો અને માર્ગ. ત્યારબાદ ગુરુ, ગુરુ એટલે મોટું, ભારે, મહત્તમ, દીર્ઘ, શિક્ષક, ગોર, એ નામનો ગ્રહ પણ છે અને ગુરુ પરથી ગુરુવાર પણ છે. તો તમે જો શબ્દ એક, અર્થ અનેક. જો આ બધો કન્ટેન્ટ, આખો જે કન્ટેન્ટ છે તમારે જો સ્ટેપ બાય સ્ટેપ ભણવો હોય, લેક્ચર વાઇઝ લેક્ચર ભણવો હોય, પ્રોપર મેનરમાં ભણવો હોય તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન તો છે જ, બરાબર. ઘણા બધા 2400થી પણ વધારે વિડીયો, 800થી પણ વધારે કલાકો છે, 23 જેટલા વિષયો છે. તો તમે પ્રોપર રીતે ભણી લેશો ને ખૂબ નજીવી કિંમત છે, બરાબર. જે ખાસ ગૃહિણીઓ છે જો એ અત્યારે અભ્યાસ કરી લેશે તો એની મહત્વાકાંક્ષા પૂરી થશે, એને સરકારી નોકરી પણ મળી શકે. અને સાથે નંબર 2 કે આવનારી પેઢીને પણ એ બધા મુદ્દાઓ ભણાવી શકે. હવે આ પ્રકારનો આમાં કંઈક મુદ્દાઓ છે, ખ્યાલ આવી રહ્યો છે. તો તમને ઈચ્છા પડે તો ડેમો લેક્ચર વગેરે અટેન્ડ કરવો હોય તો ડાઉનલોડ કરી લેજો માય ક્લાસ એપ. ત્યાર પછી ઘટ એટલે કે ઘડો, શરીર, હૃદય, ઘટાડો, ખોટ, ગાઢું. પછી ઘન, ઘન એટલે નક્કર, ઘોડું, ઘણું, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું. ઘન આકાર જેને આપણે કહેતા હોઈએ છીએ. કોઈ સંખ્યાને તેનાથી જ 3 વાર ગુણવાથી આવતો ગુણાકાર એને આપણે ઘન કહેતા હોઈએ છીએ. 2 નો ઘન તો કે 8, 3 નો ઘન તો કે 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ખ્યાલ આવે તો ઘન. અને પછી વાદળું, ઘનઘોર વાદળું છે, બરાબર. ઘનઘોર થઈ ગયું વાતાવરણ, ઘનઘોર થઈ ગયું. તો વાદળા માટે પણ આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. ઘર, માણસ કે પશુ પંખીનું રહેવાનું ઠેકાણું. અપના ઘર અપના હોતા હૈ. ગ્રહનું જે રાશિમાં સ્થાન હોય તે ઘરને કુટુંબ, કુળ. પછી ઘાટ, ઘાટ એટલે કે આકાર, કે ભાઈ આ કોઈ પણ વીંટી છે કેવા ઘાટની છે, કેવા આકારની છે, તો ઘાટ. બાંધેલો આરો, સ્ત્રીઓને પહેરવાનું એક રેશમી વસ્ત્ર, પહાડી રસ્તો, બરાબર, ઘાટીવાળો રસ્તો. બાગ, તજવીજ અને શોભા. તો આ ઘાટના અલગ અલગ અર્થો. ઘોડો એટલે અશ્વ, નદી કે દરિયાનું મોટું મોજું, ચાંપ, મોટી ઘોડી, એક ઘરેણું, ઘોડા જેવા આકારની ખીટી. ત્યાર પછી ઘોર તો કે કબર, બિહામણું, કમકમાટી ઉપજાવે તેવું ગાઢ, અવાજ, રણકો. આ બધા શબ્દો ખ્યાલ પડી જાય એવા શબ્દો છે. 4 એટલે કે એક સંખ્યા, 4. પછી જાસૂસ, પછી ખેપિયો એટલે કે માહિતી આપનાર એક પ્રકારે, બરાબર, જે જાણકાર હોય કોઈ પણ ક્ષેત્રનો, ખેપિયો. અને લીલું ઘાસ, 4, બરાબર, ચારા ઉપરથી 4. પછી ચાલ એટલે કે રિવાજ, ચાલવાની પદ્ધતિ. વર્તણૂક, ચાલી, કે ભાઈ અમારે આ ચાલ અથવા આ ચીલો પહેલેથી ચાલ્યો આવે છે, બરાબર. તો કે એક પ્રકારે રિવાજ પણ આપણે કહીએ. પછી છે ચોક, ઘર વચ્ચેની ચોખંડી છોબંધ ખુલ્લી જગ્યાને આપણે ચોક કહેતા હોઈએ છીએ. આંગળા આગળની ખુલ્લી જગ્યાને આપણે ચોક કહેતા હોઈએ છીએ. બજાર હોય ને આપણે ચોક કહેતા હોઈએ છીએ, ભાઈ XYZ ચોક એમ. પછી ગુજરી, 4 નો ઘડિયો. ત્યાર પછી જાડુ, જાડુ એટલે કે દળદાર, હેવી. ચમચીથી ભરેલું, બરાબર, જે ચમચીથી આમ ભરેલું હોય તેને જાડુ. તીખું નહીં એવું, ખોખરું, મન બુદ્ધિવાળું, અશિષ્ટ અને ગામડિયું. ત્યાર પછી ટાઢું એટલે કે ઠંડુ. આપણે અત્યારે કે મને ટાઈડ વાય છે, મને ઠંડી લાગે છે. ઠંડુ, વાસી, ધીમું, શાંત સ્વભાવવાળું. ઠંડુ, એકદમ ટાઢું, બરાબર. કેપ્ટન કુલ. ત્યારબાદ ડબ્બો એટલે કે દાબડો, ડબલો, દાબડો જેને આપણે કહીએ. રેલગાડીનો ડબ્બો તો એને ડબ્બો કહેતા હોઈએ આપણે. ઘડિયાળનો ડબ્બો, એક જાતનું ફાનસ, હરાયા ઢોર પૂરવાનો વાડો જે હોય એને આપણે ડબ્બો કહેતા હોઈએ. પછી દાંડી, નાની લાકડી, ભાઈ લાઈ તો દાંડી લાવતો એમ, નાની લાકડી. આપણે બાળપણમાં રમત પણ રેમાં મોય દાંડી, બરાબર. હા, મોય હવે આવ્યું છે મોય દાંડી. એક મોટી લાકડી હોય, એક નાની લાકડી હોય, એનાથી રમવાની એક રમત.
ત્રાજવાના પલ્લા બાંધવાની લાકડી, દીવાદાંડી, સીધો કિનારો, વાદ્ય વગાડી જાહેરાત કરવી તે એટલે કે દાંડી વગાડીને જાહેરાત કરવી તે, બરાબર, તો એ દાંડી. પછી ઢાળ એટલે કે ઢોળાવ, બરાબર, કે ત્યાં રસ્તો બહુ ઢાળ છે તો થોડુંક ધ્યાન રાખજે ગાડી ચલાવવામાં. ઢાળ એટલે ઢોળાવ. રીત કે ભાઈ નવા લગ્ન થાય એટલે કે ભાઈ જે આવનારી જે સ્ત્રી છે એને આપણે આપણી રૂઢિમાં ઢાળી દઈશું. આવા શબ્દો તમે સાંભળ્યા છે આપણા વડીલોના મોઢેથી. ત્યારબાદ ઢબ, ગાવાની ઢબ, સંબંધ, ખેતરના પાકનો અંદાજ. ત્યારબાદ ઢંગ અને વર્તણૂક. તર, તર એટલે કે તાજું. તમે કોઈ વસ્તુ લેવા, શાકભાજી લેવા, ભાઈ આ તાજું છે તો કે આ એટલે કે તાજી વસ્તુ, એના માટેનો શબ્દ તર. પૈસાદાર, ધરાયેલું, મસ્ત, દહીં કે દૂધ પરની મલાઈની પોપડી એને કે તર, કે ભાઈ આ ભાઈનું દૂધ ખૂબ સારું આવે, એમાં જાડી તર વળી જાય છે. આવા શબ્દો સાંભળ્યા હશે તમે, બરાબર, તો તર. દહીં કે દૂધ ઉપરની મલાઈની પોપડી. પછી તરાપો, તર એટલે નાની ખાડી, થાળાનો એક ભાગ, એને પણ આપણે તર કહેશું. ત્યાર પછી તાલ, ગાયનના ઠોકનું માપ, બરાબર, એટલે કે તાલ મેળવી લેવો, બરાબર. તાલ હશે તાલ બજા, તાલ હશે તાલ મિલા. પછી મજા, લાગ, તાળ, કાંસી જોડ, યુક્તિ, પ્રપંચ, માથાની ટાલ, બરાબર. બંને જુદા શબ્દો છે, ત અને ટ નો ફેર છે અહીંયા. પછી તોલ એટલે વજન કરવાનો એક પ્રકારે મશીન, તોલ. મોભો, પછી ગણના, તણખલાની તોલે એમ. પછી તુલના, તોલ કરીને બોલો. તો તોલના પણ ઘણા બધા શબ્દો. માપી તોલીને બોલો એટલે કે બોલવામાં ખાસ તમે ધ્યાન રાખો. તેજ એટલે કે પ્રકાશ, કીર્તિ. પણ સામે તેજનો અર્થ થાય જોવાની શક્તિ, પ્રભાવ, તીક્ષ્ણ, ઉગ્ર, બહુ તેજ અવાજે વાત કરવી, ઉગ્રતાથી વાત કરવી. તો સામે શાંતિથી વાત કરવી, સૌમ્યતા સાથે વાત કરવી. દંડ એટલે કે લાકડી. દંડ એટલે લાકડી. છડી, પણ દંડ એટલે શિક્ષા, કે તમે હેલ્મેટ નથી પહેર્યું, તમારી પાસે લાયસન્સ નથી તો ટ્રાફિક પોલીસ તમને દંડ ફટકારશે, ભાઈ 500 રૂપિયાનો દંડ પહોંચ પાડશે, બરાબર. તો એ દંડ એટલે એક પ્રકારે શિક્ષા. સજા, શિક્ષા તરીકે લેવાતું નાણું, એક જાતની કસરત, દંડ કરવા છે મારે, બરાબર, પુલઅપ પુશઅપ દંડ કરવા છે. 4 હાથની લંબાઈ જેટલું માપ. પછી દાવ એટલે કે રમતનો વારો, કે ભાઈ ભારતની મેચ હોય, અફઘાનિસ્તાન સામે T20 હોય, બરાબર, તો ભારતનો પહેલો દાવ છે, અફઘાનિસ્તાનનો બીજો દાવ રહેશે, તો દાવો. ત્યાર પછી પાસામાં પડતા દાણા, લાગ, યુક્તિ. દોર એટલે કે અમલ, સત્તા, દમામ, જાડું, દોરડું, પતંગની દોરી. દોષ, દોષ એટલે કે ભૂલ, ખોડખાપણ, ગુનો, વાંક, લાંછન, પાપ. પછી નાકું, કે ભાઈ અમે તમારા ઘરે આવીએ છીએ તો જરા તમે કંઈક બહાર નાકે આવતા રહ્યો ને, તો નાકું એટલે નજીકનો એક વિસ્તાર પણ થાય, નાકું. તો જો નાકું એટલે કાણું, જકાત લેવાનું થાણું, જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ, રસ્તાનો છેડો, ગામમાં દાખલ થવા બદલ અપાતો કર, એને પણ નાકું કહેવામાં આવે. ત્યાર પછી નાડ એટલે કે રગ, કમળની પોલી દાંડી, વલણ, લગામ, કાબુ. પક્ષ એટલે કે તરફેણ કરવી, કોઈના પક્ષમાં રહેવું, કોઈની તરફેણ કરવી. તડ, તકરારના પક્ષની એક બાજુ, પક્ષપાત, પખવાડિયું, પાંખ. આવા બધા અલગ અલગ શબ્દો છે. ત્યાર પછી પટ, પટ એટલે પડદો, ખાના ચિતરેલું પાટિયું કે કપડું. પાસ, નદીની પહોળાઈ, કે ભાઈ ગંગા નદીનો પટ હરિદ્વારમાં આટલો લાંબો થઈ જાય છે, આટલા મીટર લાંબો થઈ જાય છે. સિંધુ નદીનો પટ આટલો લાંબો થઈ જાય છે, એટલે કે નદીની પહોળાઈ. વિસ્તાર, વસ્ત્ર અને જટ. પછી આવે પડ, પડ એટલે થર, કે ભાઈ કોઈ તમે વસ્તુ લેવા જાઓ તો એ કેટલા થરનું છે, બરાબર, એમાં કેટલા પડ છે, કેટલા થર છે. એનાથી વધુ સરળ આપણે રોટલી ખાતા હોઈએ, સાધુ રોટલી, 2 પડવાળી રોટલી, 7 પડવાળી રોટલી. તો પડ એટલે થર, કે એમાં 7 પડ હશે, 7 થર હશે. પરોઠા એ મુજબના, બરાબર, લચ્છા પરાઠા. ત્યાર પછી ઢાંકણ, ગડી, ઘંટીના 2 પથ્થરમાંનો એક, એને પણ પડ કહેવાય. પડદો, તો આંતરો, કાનનો ઢાલ, ઓજલ, ગુપ્ત વાત, કે આ વાત ઉપર પડદો નાખી દેવો એટલે કોઈને ખ્યાલ આવે નહીં. ગુજરાતી સાહિત્યની અલગ અલગ વાર્તાઓમાં શબ્દ તમે સાંભળતા હશો, બરાબર, એટલે કે ગુપ્ત વાત. પદ્મ, રાતનું કમળ, 10 અબજ, વિષ્ણુનું એક આયુધ એટલે કે હથિયાર, કુબેરના 9 નિધિઓમાંનો એક અને સામુદ્રિક ચિહ્ન. ત્યાર પછી પદ, પદ એટલે પગ, દરજ્જો, અર્થવાળો શબ્દ, કવિતાની કડી અને ઉત્તર.
ત્યાર પછી પાક એટલે કે ખેતીની નીપજ, રસોઈ, પકવવું તે, પાકવું તે, બરાબર. જેમ કે ગુમડું પાક્યું, પાક થયો, આવો શબ્દ તમે સાંભળ્યો હશે, બરાબર. પછી શિયાળો જેવો સમય હોય અથવા તો કોઈ સ્ત્રીને સંતાન આવ્યું હોય તો ત્યારે એમ કે અમે પાક દેવા જવાના છીએ, બરાબર. એટલે કે ઘીનો બનાવેલો એક પ્રકારનો પાક, મીઠાઈ જેને આપણે કહેતા હોઈએ છીએ, તો એના માટે પણ પાક શબ્દ વપરાય છે. દૂધ પાક, પછી જો ઘી, ચાસણી વગેરેમાં રાંધીને બનાવવામાં આવતો ખોરાક. ત્યાર પછી પાક એટલે પ્રામાણિક, પવિત્ર, બરાબર. કે ભાઈ હાથ પગ વગેરે ધોવાથી આપણે પાક થઈ જઈએ છીએ, આપણે પવિત્ર થઈ જઈએ છીએ. ત્યાર પછી પાનું, તો પાનું એટલે એક પાનું ફેર્યું, બે પાનું ફેર્યું, એ પેજીસ માટે પણ પાનું શબ્દ વપરાય છે. તો જોઈએ આપણે એમાં પાંદડું, પૃષ્ઠ, પૃષ્ઠ એટલે પેજીસ, ગંજીફાનું પાનું, પત્તું એટલે કે આપણે જે પાના રમતા હોય છે, પત્તે રમતા હોય છે એનું એક પાનું, બરાબર. તીડી, બરાબર, યાદ આવી જાય છે ને. ચપ્પુ કે છરીનું ફળ, લીલા રંગનું એક રત્ન, નસીબનું પાન્યું, નટ ચાકી ફેરવવાનું ઓજાર, એને આપણે પાનું કહેતા. ભાઈ 10 નંબરનું પાનું લાય, 12 નંબરનું પાનું લાય, 22 નંબરનું પાનું લાય, તો એ પાનું ઇન્સ્ટ્રુમેન્ટ એક પ્રકારે. અને જિંદગીભરનો સંબંધ. ત્યાર પછી પાટ એટલે કે બાજોઠ, પાટલો એને પાટ કહેવાય, બરાબર. પાટ લાવો એમ, બાજોઠ. તાકો, 2 થી વધારે નંગનો સામટો વણાટ, મોટું તામ્રપત્ર એને પાટ કહેવાય. આંખનો ઘડિયો, રાજગાદી, પાટિયાની ઊંચી બેઠક અને જમીનનો લાંબો પટ. ત્યારબાદ પાટી એટલે સ્લેટ, આપણે કાળા કલરની સ્લેટ વાપરતા બાળપણમાં, બરાબર. તો સ્લેટ, સૂતર કે રેશમની વણેલી કે ગૂંથેલી સાંકડી પટ્ટી, લોઢાની પાટી, ટોપલો, ગામમાં ગરાસદારનો હિસ્સો, પ્રસંગ, બનાવ, બધા પાઠ માટેના શબ્દો. ત્યાર પછી પાયો, પાયો કોને કહીએ તો કે ભાઈ તમે મકાન બનાવતા હોય તો પણ તમે પાયાઓ બનાવશો, એને પણ પાયો કહેવાય. સામે શેટી હોય, પલંગ હોય, ખુરશી હોય, ટેબલ હોય, એને જે આધારો હોય એને પણ આપણે પાયો કહેતા હોઈએ છીએ. તો જો ખુરશી, ટેબલ વગેરેનો પગ, ઢોકણું, જે મૂળ ચણતર ઉપર ઇમારત ઊભી કરવામાં આવે છે તે ઇમારત શેના ઉપર ઊભી રહી તો કે પાયા ઉપર ઊભી રહી. સુખડી બનાવવા માટે ઘી ગોળનો પાક, બરાબર. ચોથો ભાગ અને આધાર અને મૂળ. ત્યાર પછી પાત્ર, યોગ્ય, ભાઈ સંપત્તિ યોગ્ય વ્યક્તિને આપવી જોઈએ, સત્તા યોગ્ય વ્યક્તિને આપવી જોઈએ. આપણે શા માટે મહેનત કરીએ તો કે આપણે સરકારી પરીક્ષા પાસ કરીએ એટલે આપણે પાત્ર બનવાનું છે, આપણે એટલા લાયક બનવાનું છે. એમાં તમને મદદરૂપ થશે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન. યોગ્ય, વાસણ, નદીના 2 કાંઠા વચ્ચેનો ભાગ, નાટકમાં વેશ લેનાર, કથા કે વાતમાં આવતી વ્યક્તિ, અધિકારી પુરુષ. પાર તો કે છેડો, હદ, કાંઠો, તીર, ભેદ, મંદિરનું આંગણું અને બરણી. ત્યાર પછી પારો, એક ખનિજ, પ્રવાહી ધાતુ, માળાનો મણકો, બંદૂકની ગોળી કે તેનો છરો, પારા માટેના શબ્દો. ત્યાર પછી પૂર્વ એટલે કે ઉગમણું, પૂર્વ દિશાનું, સૂર્ય ઉગવાની દિશા, પૂર્વ એટલે પ્રાચીન, આગળનું, કે મારી પૂર્વે આ કોઈ ભાઈ આમ કામ કરતા હતા, બરાબર. તો એ પૂર્વ એટલે પહેલાનું, આગળનું, પ્રાચીન, સૂર્ય ઉગવાની દિશા. પ્રકૃતિ, ભાઈ આ એની પ્રકૃતિમાં જ છે. આ ગુણ, કોઈ અવગુણ હોય, કોઈ દુર્ગુણ હોય, સારો ગુણ હોય, તો કે ભાઈ આ એની પ્રકૃતિમાં જ છે, એટલે કે એને કુદરતી રીતે એને મળેલું છે. તો પ્રકૃતિ, તો કુદરત, ધર્મ, તબિયત, સ્વભાવ, કે ભાઈ આ એની પ્રકૃતિ જ સારી નથી, બરાબર, એનો સ્વભાવ જ સારો નથી. અમાત્ય વર્ગ, પ્રજા, પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન, જેને રૂપાખ્યાનના પ્રત્યયો લાગે છે તે. તો થોડુંક ગુજરાતી પ્યોર ડિટેલિંગમાં અહીંયા આપેલું છે આપણે, પણ આવા સવાલો તમને પૂછી લઈ ખરા. ત્યાર પછી પ્રમાણ, પ્રમાણભૂત, સત્ય, યથાર્થ જ્ઞાનનું સાધન, પુરાવો, સાબિતી, માપ, ધોરણ અને ગુણોત્તર. તો ભાઈ મને પ્રમાણ આપો, મને સાબિતી આપો, બરાબર. આપણે સરકાર એમનું આપણને નહીં લે, આપણે એને સાબિતી આપવી પડશે કે અમને આવડે છે, આપણે પરીક્ષા પાસ કરશું એ આપણી સાબિતી છે. ત્યાર પછી પ્રયોગ, ઉપયોગ, સાધના, જારણ, મારણ વગેરે તાંત્રિક ઉપચાર. અખતરો, ધારો, કાનૂન, નાટક ભજવવું, તે પ્રયોગ કરવો એક પ્રકારે, બરાબર. બજાર તો કે ચોટું, ગુજરી, ભાવ, ખપત, ખરીદ કેન્દ્ર, બજાર માટેના અલગ અલગ શબ્દો. બાણ તો કે તીર, બાણ છોડવું, તીર છોડવું. એક આતિશબાજી, પછી શિવલિંગ, ખેતરની હદ બતાવતો પથ્થર, એને બાણ કહેવાય, કે ભાઈ આ ખૂટો અહીંયા છે,
એને આમ તમારે ન આવવું, નહીં તો ધારિયા ઉઠશે ભાઈ, બરાબર. તો બાણ, ખેતરની હદ બતાવતો પથ્થર, અને પગલું. ત્યારબાદ બીજ, બીજ એટલે બી. ત્યાર પછી ભાવાર્થ, બીજ એટલે ઓલાદ, બરાબર, કે આનું બીજ છે, એમ આપણે એવા શબ્દો પણ સાંભળ્યા હોય. વર્ણ, બીજ મંત્ર, બીજી તિથિ, સુદ બીજે દેખાતો, સુદ બીજે દેખાતો ચંદ્રનો સહેજ ગોળ આકાર, બીજ શબ્દ, બરાબર, આજે બીજ છે, બીજના દર્શન કરો, એમ ખ્યાલ આવી રહ્યો છે. અને સમીકરણનું બીજ રૂટ, તો અલગ અલગ શબ્દો એના. ત્યાર પછી ભરત, ભરત ભરવું કે તે ભરેલું માપ. ભરત ભરવું એટલે સોયથી અને દોરાથી સાડી વગેરે કાપડ ઉપર ભરવામાં આવતું એક કામ, જેને આપણે ભરત ગૂંથણ કલા પણ કહેતા હોઈએ છીએ અને વારસામાં આપણે ભણતા પણ હોઈએ છીએ. તો ભરત એટલે ભરત ભરવું. ત્યાર પછી ભરત એટલે લુગડા ઉપર વેલ બુટ્ટી વગેરે ભરવી તે. બીબામાં રસ રેડી ઘાટ બનાવો તે. મસાલો ભરી કરેલું શાક, બરાબર. અને પછી રામનો ભાઈ. તો જો તમે એક જ શબ્દના અર્થ અનેકાર્થી શબ્દ. ભાર એટલે કે બોજો, 24 મણનું વજન, 20 તોલાનું વજન. જવાબદારી, વિષાદ, કે ભાઈ હા ભાર, કે ભાઈ મારી માથે બહુ બોજો છે, બહુ ભાર છે. બહુ જવાબદારી, તો કે ભાઈ બહુ જવાબદારી છે, તો એ પણ બહુ ભાર છે. રૂટીનમાં ઉપયોગમાં લેવાતા બધા શબ્દો છે. ત્યાર પછી ભાવ એટલે અસ્તિત્વ, પ્રકૃતિ, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, ચેષ્ટા, અભિનય, હિત, આસ્થા, કિંમત, સ્થિતિ, સ્વરૂપ. કોના શબ્દો? ભાવના અનેકાર્થી શબ્દો, કે તમારા અંદરનો ભાવ કેવો છે. મકરંદ, ફૂલનું મધ, ફૂલની રજ, ભમરો, કોકિલ. મત, કે ભાઈ આ લેક્ચર્સ કેવો લાગ્યો, તમારો મત આપો કમેન્ટ બોક્સની અંદર, તમારો અભિપ્રાય આપો. તો અભિપ્રાય, સંપ્રદાય, હઠ, અનુમતિ. મત એટલે વોટ, મતી, બરાબર. હવે ઇલેક્શન આવે જ છે, તો કે વોટ. મધુ એટલે કે મીઠું. ગળ્યું, મધ, દારૂ, વસંત, અશોક વૃક્ષ, ચૈત્ર માસ. મંડળ એટલે કુંડાળું. મંડળમાં કોઈ પણ સમૂહ, એક પ્રકારે અમુક લોકોનું ઓર્ગેનાઇઝેશન હોય, એના માટે પણ દેશી ગુજરાતી શબ્દ મંડળ છે. મંડળ એટલે કુંડાળું, ટોળું, પ્રવેશ, સામાજિક મંડળી, સંઘ, પ્રાંત, 12 રાજ્યોનો સમૂહ, ઋગ્વેદના 10 ખંડોમાંનો એક ખંડ, બરાબર. એટલે કે એને બધાને આપણે આટલા મંડળ છે એમ આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. 10 જેટલા મંડળ વગેરે. માયા, તો કે છળ, મમતા, ધન, અવિદ્યા, મમતાનો કોઈ વિષય, લક્ષ્મી, કે એની પાસે ખૂબ માયા છે, ખૂબ લક્ષ્મી છે, ખૂબ ધન છે. માલ, તો કે સામાન, વિશાંત, પૂંજી. ઢોર, પશુધન, સત્વ, દમ, ગાંજો. માલ લાયા ક્યાં એમ, બરાબર. રોકડા હે ક્યાં એમ, આવા હિન્દી અલગ અલગ મૂવીની અંદર આપણે જોતા હોઈએ છીએ. તો એનો અર્થ ગાંજા માટે પણ આ શબ્દનો ઉપયોગ થતો હોય. ત્યાર પછી મુદ્રા એટલે કે છાપ, મહોર. પૈસા, મુદ્રા એટલે સામાન્ય રીતે આપણા મગજમાં શું આવે? સિક્કો, પૈસા આપણા મગજમાં આવે. વીંટી, સિક્કો, મુખાકૃતિ, ગોસાઈઓને કાનની કડી, છાતીએ કે હાથે મારેલો ડામ કે છાપ, અમુક પ્રકારનો અંગ વિન્યાસ. એના પણ આપણે શું કહેતા હોઈએ છીએ? મુદ્રા. કે ભાઈ ધ્યાન મુદ્રાની અંદર બેઠવું, તો એક પ્રકારે આપણી મુદ્રા થઈ, આપણી એ પોઝિશન થઈ. ત્યારબાદ માન એટલે કે આબરૂ, આદર, સદભાવ, તોલ કે માપ. માળો, પંખીનું ઘર, ઘણા કુટુંબો રહી શકે તેવું ઘણા માળવાળું મકાન. ખેતરનો માચડો, માળ, ઘેરો. ત્યાર પછી રામ, દશરથના પુત્ર નામ, વિષ્ણુ એક અવતાર નામ. દમ, હોશ, એના રામ રમી ગયા એટલે કે એનો દમ જતો રહ્યો, હોશ જતો રહ્યો. પરશુરામ, બળરામ, અમુક ક્રિયા કરવાની ટેવ વાળો મસ્ત માણસ. ત્યાર પછી વળ, વળ એટલે આટો, આમળો, યુક્તિ, દાવ, અંટસ, મમત, આગ્રહ. ત્યાર પછી વાહ, કે ભાઈ અત્યારે ઠંડી છે, બહાર નહીં નીકળતો, વાહ વાશે, એટલે કે એક પ્રકારે પવન. વાયુ, તરંગ, શરીરનો રોગ, જીવ, વાતાવરણ. અથવા જેટલે અંતરે કે જેટલું એ અર્થમાં નામમાં લાગે છે, જેમ કે ખેતરવા, રાશવા વગેરે, બરાબર. ખેતરવા એટલું દૂર એમ વગેરે. ત્યાર પછી વાર એટલે અઠવાડિયાના દિવસ. વખત, કે બીજી વાર, બીજી વખત. ફરીંદાણ, આપણે એના માટે ફરી વખત એમનો બોલે ફરીંદાણ એવો શબ્દ વાપર્યો છે. તો અઠવાડિયાના દિવસ, વખત, ફેરી. ઢીલ, પાણી, 3 ફૂટ માપ. આટલા વારની જગ્યા છે, એ પણ આપણે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
વાદી એટલે કે ફરિયાદી. તમે કોઈ ફરિયાદ કરો પોલીસ સ્ટેશનમાં, તમે વાદી કહેવાય. તમે જેની સામે ફરિયાદ કરી એ પ્રતિવાદી કહેવાય. આપણે વિરુદ્ધાર્થીમાં પણ ભણી ગયા છીએ. ફરિયાદી, મદારી, વાદ કરનાર, તકરારી, વાદ વિવાદ આપણા શબ્દો પણ સાંભળતા હોઈએ. વાસ એટલે કે વસવાટ, કે ભાઈ તમારું નિવાસ, તમારું વાસ ક્યાં છે, એટલે કે તમારો વસવાટ ક્યાં છે, તો કે વાસ. વાસ માટે બીજો શબ્દ ગંધ આવી, કોઈ દુર્ગંધ આવી, આપણે અમુક ફેક્ટરીથી પસાર થઈએ તો અહીંયા કેમિકલની વાસ આવી, દુર્ગંધ આવી. મુકામ, ઘર, પોળ, ગંધ, દુર્ગંધ, વસ્ત્ર. ત્યાર પછી વિગ્રહ. વિગ્રહ એટલે યુદ્ધ, શરીર, સમાસના અવયવો છૂટા પાડવા તે એનો વિગ્રહ કરવો, રાઈટ. ત્યાર પછી વિધિ એટલે કે બ્રહ્મા, ભાગ્ય, દેવતા, આજ્ઞા, શાસ્ત્રાજ્ઞા, સંસ્કાર, ક્રિયા, કામ, કામ કરવાનો ક્રમ, પદ્ધતિ, કે ભાઈ આ કામની વિધિ મને જણાવો, એનો કામનો ક્રમ મને જણાવો, બરાબર. ત્યાર પછી વિષમ એટલે કે ઓછું વધતું, ખાડા ટેકરાવાળું, કે વિષમ પરિસ્થિતિ છે, મુશ્કેલ પરિસ્થિતિ. ભાઈ અહીંયાથી ત્યાં જવાનો રસ્તો, ભાઈ હિમાચલ પ્રદેશમાં નૈનીતાલ જવાનો રસ્તો થોડોક વિષમ છે, થોડોક ખાડા ટેકરાવાળો છે, મુશ્કેલ, પ્રતિકૂળ, દારૂણ, એકી સંખ્યા એટલે કે વિષમ, અને અલંકાર. વિષય એટલે કે ઇન્દ્રિય ગ્રાહ્ય પદાર્થ, ભોગનું સાધન, કામ ભોગ. વિષય એટલે પ્રકરણ, આપણે ગુજરાતી વિષય ભણીએ છીએ તો એ પણ વિષય. મુદ્દો, વિચાર માટેની કે ભણવા માટેની વસ્તુ, ઉદ્દેશ્ય, હેતુ, દેશ વગેરે એટલે વિષય. પછી શુદ્ધ એટલે સ્વચ્છ, પવિત્ર, દોષ રહિત, ભેળસેળ વિનાનું શુદ્ધ ઘી મળશે, બરાબર. કોઈ પણ વસ્તુ શુદ્ધ મળશે, અને ગંગામાં સ્નાન કરવાથી અમે શુદ્ધ થયા, અમે પવિત્ર થયા, બંને અનેકાર્થી શબ્દ, બરાબર. પછી શ્રી, લખાણના આરંભમાં વપરાતો મંગળ શબ્દ, કે શ્રીમાન, શ્રીમતી. શ્રીમાન, શ્રીમતી કે શ્રીયુક્ત માટેનો સંક્ષેપ. એક રાગ, શોભા, લક્ષ્મી, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ, બરાબર. તો આ શ્રી. ત્યાર પછી શ્રુતિ, સાંભળવું તે, કાન, સાંભળેલી વાત, કિવંદતી એટલે કે સાંભળેલી વાત, વેદ, અવાજ, નાદનો એક ભેદ. ત્યારબાદ સત્વ, સત્વ એટલે અસ્તિત્વ, અંતઃકરણ. સાર, સદ્ગુણ, બળ, પરાક્રમ, પ્રાણી, પ્રકૃતિના ત્રણ ગુણોમાંનો એક, સત્વ, રમજ, તમસ. આવા સત્વગુણ, રજસગુણ અને તમસ ગુણ, તામસી ગુણ જેને આપણે કહીએ તો ત્રણ ગુણોમાંનો એક એટલે સત્વ. શાખ, કે ભાઈ પેલા ભાઈની તો ખૂબ સારી શાખ છે, આબરૂ જેને કહીએ આપણે, બરાબર. તો જો શાખ એટલે સાક્ષી, ઝાડ ઉપર પાકેલું ફળ, બારણાના ચોકઠાના ઊભા ટેકા, આંગણું, બારણું, અને છેલ્લે આબરૂ. આ શાખ, બરાબર. પ્રતિષ્ઠા, સારંગ એટલે હરણ, સારંગ એક રાગ પણ છે, સારંગનો થાય ધનુષ્ય, સિંહ અને હાથી પણ. એક શબ્દના કેટલા અનેક અર્થ છે, આ સવાલ પૂછાય એવો. હાથો એટલે કે મૂઠ, સહાય, કોઈને હાથો બનાવો, કોઈને સહાય કરવી, કોઈને હાથો બનાવો એટલે બીજાના ખભે બંદૂક ફોડવી, એમ કે આને આનો હાથો બનાવવામાં આવ્યો. પક્ષ, કંકુવાળા હાથની છાપ, એને પણ આપણે હાથો કહેતા હોઈએ. હાર એટલે કે પરાજય, બરાબર, કે વર્લ્ડ કપમાં ભારતનો પરાજય થયો, ભારતની હાર થઈ. છોકરા બધા લાઈનમાં ઊભા રહેજો, એટલે છોકરા બધા હારમાં ઊભા રહેજો, એક પંક્તિમાં ઊભા રહેજો. ફૂલની માળા, ફૂલની માળા એને પણ આપણે હાર કહેતા હોઈએ. અને ગળાનું ઘરેણું, બરાબર, એને પણ આપણે હાર કહેતા હોઈએ, 5 તોલાનો 15 તોલાનો હાર છે. તો આ હતા આપણા અનેકાર્થી શબ્દો કે જે ગુજરાતી શબ્દો ભંડોળના ભાગરૂપે આપણી સીસીની પરીક્ષા માટે ઉપરાંત જેટલી પણ ખાખીની ભરતી આવવાની છે અને અન્ય સરકારી ભરતીઓ છે કે જેમાં ગુજરાતી વિષય છે એના માટે ખૂબ મહત્ત્વના છે. જો તમારે આખો કન્ટેન્ટ પ્રોપર રીતે લેક્ચર વાઇઝ લેક્ચર ભણવો હોય, એક શેડ્યુલિંગ સાથે ભણવો હોય, તમે આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ, કે જેમાં 23 વિષયો છે, 2472 વિડીયો છે, 781 કલાકનું કન્ટેન્ટ તમને મળશે ને અહીંયા તમે ફેકલ્ટીઓના યાદી પણ જોઈ શકો. તમે ખાલી ડેમો લેક્ચર માટે થઈને ડાઉનલોડ કરી શકો અને ખૂબ નજીવી કિંમત છે. ખાસ સીસીની બેચ પણ રેકોર્ડેડ બેચ એમાં અપલોડ કરી દેવામાં આવેલી છે. અને જો તમારે તૈયારીની શરૂઆત છે, તમારે જનરલ બેચ કરવી છે, તો જનરલ બેચ પણ હાલમાં તમને એમાં જોવા મળશે અને એ પણ ખૂબ નજીવી કિંમતે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.